મારા ગુરુ તું રતન મેરી તને કોણ કે ટેન્શન ના લે જે મેલડીને માનતા હોય એની વાત છે પછી બહાર એકલા એકલા ફરતા હોય એને નહીં કહેતો જે મારી મેલડીને માનતા હોય એને હું કહું છું દિલથી ભાવથી બેન હોય ભાઈ હોય દોસ્તાર હોય કાકા હોય કટમ હોય કે મારા મેલડી મારા સેવક હોય એને હું દિલથી કહું છું કે ટેન્શન ના લે મારી મેલડી તને રાજ હજુ હાચું કહું છું ટેન્શન ના લે તું મુસીબતમાં ના જઈશ કોઈની વાત ના સાંભળીશ તું મંગળવારે એક વારે આવી જજે મારી મેલડી તને રાજ કરાવજે મારી વાત માની જજે તું કોઈનું ના સાંભળીશ ખાલી મારી મેલડી ની વાત સાંભળીશ મારી મેલડી તને રાજ કરાવજે લીલા લેર મજા મોજ લીલા લેર ભગવાન તમારે અને કઈ તકલીફ પડે તો મારી મેલડીને બે હાથ જોડીને કહેજે બાકી બધું છોડી દેજે હું ગેરંટી આલું છું મારી મેલડી દયાથી જો 52 બજાર ગોડી ના કરું તો મારું મેલડી વેન છે એક વાંદરી ઉપર સીધો કરી દઉં એક વાંદરી ઉપર ટ્રાફિક જામ થઈ જાય એક વાંદરી ઉપર 70 સુડેલોને જમીન પર દાટી દઉં એ મેલડી છે યાર એટલે કહું છું ટેન્શન ના લે મારી મેલડી તને રાજ કરાવજે ટેન્શન ના લે મારી ટાઈગર તને રાજ કરાવજે રડવાનું છોડી દે મુસીબત છોડી દે ટેન્શન છોડી દે રડવાનું છોડી દે જે કેવું હોય મારી મેલડીને જઈને કહેજે જો અડધી રાતે ભૂખ ના પડાવો મારી મેલડીને પૂછીને શ્યાલ માર્યો હશે અને તારી ગાડીના સ્ટીરિંગ ઉપર બેઠી હશે એ પટેલ નો છોકરો હોય રબાર નો હોય દરબાર નો હોય ઠાકોર નો હોય ભોઈ રાજા નો હોય મોહમ્મદ નો હોય આહી નો હોય ગઢવી નો હોય બારોટ નો હોય વધારે નાત નો હોય બધાને કહું છું યાર અને જે તમારી હોમે આવે એને પણ કહેવાનું મારી મેલડી છે મને પાડવાની વાત તું બીજે જાય તું કરજે વાહ વાહ લોણી મને પાડવાની વાત તું બીજે જાય તું કરજે તું બચ્ચું છે જેનું બચ્ચું છે તું બચ્ચું છે જેનું બચ્ચું છે તારા બાપને મોકલજે વાલોણી મને પાડવાની વાત તું બીજે જાય તું કરજે પાડવાની વાત તું બીજે જાય તું કરજે તું બચ્ચું છે
બચ્ચું તારા ડેડીને મોકલજે તું નથી મારી બરાબરીનો આજે લખરા ઘરીનો નથી મારી બરાબરીનો આજે લખરા ઘરીનો ભણવાની વાતું બીજે જય તું કરજે ભણવાની વાતું બીજે જય તું કરજે બચ્ચું પપ્પાને મોકલજે તારા ડેડીને મોકલજે તારા બાપને મોકલજે ફરમાઈશ કેવી છે એ આજે ફરમાઈશ આજે હું ખુલ્લા મેં કહું છું કારણ કે મેં વાત કરી હતી મેલડી હોંભરી હતી પ્રવીણ આહિર એકલા હતા અને મેં મેલડીને મંદિર પાછળ વાત કરી મેલડીએ કોણ વાત હોંભરી લીધી એ મારી આબરૂ ના જાય આ તો 200-300 કિલોમીટર થી સેવક ને મહેમાન આયા છે જોજે મારી ઇજ્જત ના જાય જોજે મારી આબરૂ ના જાય કારણ કે જેટલા મારા દુશ્મનો હોય એટલા એમના પણ હોય દરેકના કામ પ્રમાણ દુશ્મનો હોય જેવી પ્રગતિ પણ દુશ્મની કોઈની જોડે રાખતા નહીં બધાને હરખા રાખજો આ પ્રવીણ આહીની અરજી મારી માતાએ હોંભરીને એની મરજી થઈ ગઈ બધાના છૂટા છેડા થાય પણ મારી મેલડીએ છેડા છૂટા ભેગા કરી દીધા અને દુનિયાથી દીકરી હોતી લાઈ એમને ઘોડે ચડાયા હોય એ જગત તારો ઋણ કોઈ દાવ ના ચૂકવાય આ તો તારી મારી આબરૂ નો સવાલ મારી તારા દીકરો ને ઘોડે ત્યાં ચડાયા મારી આ તો તારી મારી ઇજ્જત નો સવાલ મારી તારી મારી આબરૂ નો સવાલ મારી તારા દીકરાને તારા દીકરાનો હક પણ તે કર્યો મારી રાખ્યો છે વિશ્વાસ સારા પર આંધળો રહું તો મારું મારી મેલડી તને હાંગડો છે વિશ્વાસ સારા પર આંધળો રહું તો મારું શું તમે હાંગડો વિશ્વાસ રાખ્યો હોય અને આ મંદિરે અભણે આવે છે ભણેલા આવે છે ગ્રેજ્યુએટ થયેલા માણસો પણ આવે છે બહુ ભણેલા એની વાત જ છોડો એ માણસો બહુ ભણેલા મને કહે સાહેબ તમે કેટલું ભણેલા મેં કીધું હું ભણ્યો નહીં પણ મારી મેલડી મને ભણાવ્યો છે તું ભણ્યો છે એટલા છોકરા આવે છે એટલી છોકરીઓ આવે એટલી દીકરીઓ આવે છે અને બધાને નવેસર એકડો મારી મેલડી ઉઠાવે નિહાનું ભણેલું અને મેલડીનો જ્યાં એકડો શરૂ થાય કોઈનો સમય આવે રે કોઈની વેળા આવે રે જે મેલડી પૂજે એનો જમણો આવે ટાઈગર પૂજે એનો જમણો આવે
કોઈનો સ્ટાર આવે રે કોઈનો મંગળવાર આવે રે મારે તો મેલડીને ટચ મારે તો ટચ મારે તો મેલડીને ટચ મારે તો આ ભાવનગરના ચાવડા રવાડી ભાવનગરના ચાવડા રવાડી મારે તો તમે ટચ મારે તો ટચ મારે તો તમે ટચ મારે તો ભાઈ તમે આવતા રહેજો એ કાર્તિક ટચ મારે જો મેલડીને ટચ મારે જો હા મારું 2 વર્ષ પહેલા સોંગ એક આલ્બમ આવ્યું હતું અને એ મેલડીને અને ભગતોને મારી બહેનોને દીકરીઓને ખૂબ ગમી ગયું હતું ભાઈઓને આ સોંગ છે કે જેને મલાકર ના હોય એને પણ સાંભળીને આવવાનું મન થાય મેલડીએ ગવડાયું હતું પ્રવીણ નુરી નહીં ગાયું કે હા ભાઈ હા હે ભાઈ હે મલાક જાયા રાજા રાજેશ્વરી મેલડી માં મલાક જાયા હા ભાઈ હા હે ભાઈ હે હા ભાઈ હા હે ભાઈ હે મલાક જાયા રાજા રાજેશ્વરી મેલડી માં મલાક જાયા એક છપન ને બંદૂકની ગોળી જાજી પબ્લિક હાથ મેલડી ને જોડી એક છપન ને બંદૂકની ગોળી જાજી પબ્લિક હાથ મેલડી ને જોડી હા ભાઈ હા ભાઈ હા હે ભાઈ હા ભાઈ હા હે ભાઈ મલાક જાયા રાજેશ્વરી મેલડી માં અમે મલાક